મિત્રો, અશ્વિન મહેતા યુટ્યુબ ચેનલની જૈન તીર્થ પરિચય શ્રેણીમાં આજે હું તમને ગુજરાતના એક એવા પવિત્ર જૈન તીર્થની યાત્રા કરાવવા જઈ રહ્યો છું। આ એક એવું તીર્થ છે જ્યાં સદીઓ જૂની પ્રાચીનતાની સુગંધ છે, જે ભૂમિમાં ઇતિહાસના રહસ્યો છુપાયેલા છે, જ્યાં જમીનના ગર્ભમાંથી પ્રભુની પ્રતિમા પ્રગટ થઈ હોવાની આસ્થા છે અને જ્યાં આજે પણ અનેક શ્રદ્ધાળુઓને આદેશ્વર દાદાની દિવ્ય અનુભૂતિ થતી હોવાનો વિશ્વાસ છે। આજે આ વિડીયોમાં આપણે ગુજરાતના મહેસાણા જિલ્લાના વામજ તીર્થના આ બધા જ રસપ્રદ પાસાઓને જાણવાનો પ્રયત્ન કરીશું। શું તમે ક્યારે વિચાર્યું છે કે એક પ્રાચીન પ્રતિમા સદીઓ સુધી જમીનની અંદર કેવી રીતે રહી હશે? કોણે તેને ત્યાં સ્થાપિત કરી હશે? આ પ્રતિમા ક્યારેની હશે? અને સૌથી મોટો પ્રશ્ન, જમીનના ગર્ભમાંથી આ પ્રતિમા પ્રગટ થવા પાછળની કથા શું છે? આ વિડીયોના અંત સુધી તમે જરૂર જોડાયેલા રહેજો, કારણ કે અંતમાં હું તમને વામજ તીર્થની એવી વિશેષતા વિશે જણાવીશ જે કદાચ તમને આ પવિત્ર તીર્થની મુલાકાત લેવા માટે પ્રેરણા આપશે। તો ચાલો આપણે ભક્તિ, ઇતિહાસ, પ્રાચીનતા અને આસ્થાની એક અદ્ભુત ભાવયાત્રા શરૂ કરીએ। ગુજરાતની પવિત્ર ધરતી પર અનેક જૈન તીર્થો આવેલા છે। દરેક તીર્થની પોતાની આગવી ઓળખ છે। કોઈ તીર્થ તેની પ્રાચીનતા માટે જાણીતું છે, કોઈ તીર્થ તેના ચમત્કારો માટે, તો કોઈ તીર્થ ત્યાં બિરાજમાન પ્રભુની પ્રભાવશાળી પ્રતિમાજીના કારણે ભક્તોના હૃદયમાં વિશેષ સ્થાન ધરાવે છે। આવા જ પવિત્ર તીર્થોમાંનું એક છે વામજ જૈન તીર્થ। મહેસાણા જિલ્લાના વામજ ગામમાં આવેલું આ પવિત્ર દેરાસર આપણા પ્રથમ તીર્થંકર પરમ પૂજ્ય ભગવાન શ્રી આદિનાથ પ્રભુ અર્થાત આદેશ્વર દાદાને સમર્પિત છે। જ્યારે આપણે ભગવાન શ્રી આદિનાથ પ્રભુની પ્રતિમાજીના દર્શન કરીએ છીએ ત્યારે માત્ર એક પથ્થરની પ્રતિમા જોતા નથી, પરંતુ આપણે અનુભવીએ છીએ અનંતકાળથી વહેતી આવી રહેલી એક આધ્યાત્મિક પરંપરાને। અહીં શ્વેત વર્ણની, અત્યંત મનમોહક અને શાંતિ આપનારી શ્રી આદિનાથ ભગવાનની પ્રતિમાજી બિરાજમાન છે। આ પ્રતિમાજીની ઊંચાઈ આશરે 1.07 મીટર છે। આ પ્રતિમાજીના દર્શન કરતાં જ મનમાં એક અલગ પ્રકારની શાંતિનો અનુભવ થાય છે। પ્રભુની પ્રતિમાજીનું સૌંદર્ય આંખોને ગમે છે અને પ્રભુની પ્રભાવકતા આત્માને સ્પર્શી જાય છે। અને કદાચ આ જ કારણ છે કે વામજ તીર્થની આ પ્રતિમાજી પ્રત્યે ભક્તોના હૃદયમાં વિશેષ શ્રદ્ધા જોવા મળે છે। માન્યતા મુજબ આ પ્રતિમાજી મૌર્ય વંશના રાજા સંપ્રતિના સમયની હોય તેવું પ્રતીત થાય છે। જો આ માન્યતાને ધ્યાનમાં લઈએ તો આ પ્રતિમાજી માત્ર એક મૂર્તિ નથી, પરંતુ તે આપણને જૈન ધર્મની અતિ પ્રાચીન પરંપરા સાથે જોડતી એક જીવંત કડી સમાન છે। જરા વિચારો મિત્રો, આપણે જે પ્રભુની પ્રતિમાના આજે દર્શન કરીએ છીએ તેની સાથે કેટલાય શતાબ્દીઓનો ઇતિહાસ જોડાયેલો હોઈ શકે છે। આ વિચાર જ આપણને રોમાંચિત કરી દે છે। વામજ તીર્થ ક્યાં આવેલું છે? જો તમને પણ આ પવિત્ર તીર્થના દર્શન કરવાની ભાવના થાય તો ચાલો જાણીએ કે વામજ તીર્થ ક્યાં આવેલું છે। ભૌગોલિક દ્રષ્ટિએ પણ આ તીર્થ ખૂબ અનુકૂળ સ્થળે આવેલું છે। કલોલથી વામજ તીર્થનું અંતર આશરે 6 કિલોમીટર છે। અમદાવાદથી આશરે 30 કિલોમીટરનું અંતર છે અને ભોયણી તીર્થથી આશરે 10 કિલોમીટરનું અંતર છે। આ પવિત્ર તીર્થ ગુજરાતમાં મહેસાણા જિલ્લામાં આવેલું છે। એટલે અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં રહેતા જૈન શ્રાવક-શ્રાવિકાઓ માટે આ તીર્થની યાત્રા સરળતાથી કરી શકાય તેવી છે। ક્યારેક આપણે દૂરના તીર્થોની યાત્રા કરવાની ઈચ્છા રાખીએ છીએ, પરંતુ આપણા પોતાના આસપાસમાં આવેલા નાના પરંતુ અતિ પ્રાચીન અને મહિમાવંત તીર્થોને ભૂલી જઈએ છીએ। યાદ રાખજો, તીર્થ ક્યારેય મોટું કે નાનું નથી હોતું। તીર્થની મહત્તા ત્યાં રહેલી પ્રભુભક્તિ અને આપણી શ્રદ્ધામાં રહેલી હોય છે। અને વામજ તીર્થ આ વાતનું સુંદર ઉદાહરણ છે।
વામજ તીર્થનો પ્રાચીન અને ઐતિહાસિક વારસો પણ જાણવા જેવો છે. વામજ તીર્થના સૌથી રસપ્રદ અને રહસ્યમય પાસા તેના પ્રાચીન ઇતિહાસમાં છે. વામજ તીર્થનો ઇતિહાસ માત્ર એક મંદિર પૂરતો સીમિત નથી. આ સમગ્ર વિસ્તાર સાથે પ્રાચીન સમયની અનેક કથાઓ અને માન્યતાઓ જોડાયેલી છે. એવું માનવામાં આવે છે કે ભૂતકાળમાં અહીં એક વિશાળ અને પ્રસિદ્ધ શહેર વસેલું હતું. આજે કદાચ આપણે અહીં એ ભવ્ય શહેરને જોઈ શકતા નથી, પરંતુ ઇતિહાસ ક્યારેય સંપૂર્ણપણે અદૃશ્ય થતો નથી. તે પોતાના નિશાન પાછળ છોડી જાય છે. આજે પણ આ વિસ્તારમાં પ્રાચીન ખંડેરો અને અવશેષો જોવા મળે છે. આ અવશેષો જાણે આપણને મૌન ભાષામાં કહી રહ્યા હોય કે અહીં ક્યારેક કંઈક ખૂબ વિશાળ અને ભવ્ય હતું. જ્યારે આપણે ખંડેરો જોઈએ છીએ, ત્યારે આપણે માત્ર તૂટેલી દિવાલો નથી જોતા. આપણે ભૂતકાળની એક આખી દુનિયાની કલ્પના કરીએ છીએ. કદાચ અહીં ક્યારેક લોકોનું જીવન ધબકતું હશે. કદાચ અહીં ધર્મની આરાધના થતી હશે. કદાચ આ ભૂમિ પર અનેક ભક્તોએ પ્રભુના ચરણોમાં શીશ નમાવ્યું હશે. અને આ જ વિચાર વામજ તીર્થની પ્રાચીનતાને વધુ રહસ્યમય બનાવે છે. વામજથી શેરીશા સુધીનો ભૂગર્ભ માર્ગની એક રહસ્યમય કથા પ્રચલિત છે. અહીંથી શરૂ થાય છે વામજ તીર્થ સાથે જોડાયેલી એક એવી વાત, જે સાંભળીને કદાચ તમને પણ આશ્ચર્ય થશે. લોકવાયકા અને પ્રાચીન વાતો અનુસાર વામજ દેરાસરથી લઈને છેક શેરીશા તીર્થ સુધી એક ભૂગર્ભ રસ્તો જતો હતો. આ વાતને આપણે એક પ્રાચીન લોકવાયકા તરીકે સમજવી જોઈએ. પરંતુ આ માન્યતા આપણને એક વાત વિચારવા માટે ચોક્કસ મજબૂર કરે છે. જો ખરેખર આવો ભૂગર્ભ માર્ગ હતો, તો પ્રાચીન સમયમાં આ બંને સ્થળોનું મહત્વ કેટલું વિશાળ હશે. કયા હેતુથી આવો માર્ગ બનાવવામાં આવ્યો હશે? તેના ઉપયોગ પાછળ શું કારણ હશે? આ બધા પ્રશ્નો આજે પણ એક રહસ્ય બનીને આપણને વિચારતા કરે છે. કેટલાક રહસ્યોનો જવાબ ઇતિહાસ આપે છે, અને કેટલાક રહસ્યો આપણને ઇતિહાસ શોધવાની પ્રેરણા આપે છે. વામજ તીર્થનો આ પ્રસંગ પણ એવી જ એક રસપ્રદ કડી છે. ઐતિહાસિક ગ્રંથોમાં વામજ તીર્થનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. વામજ તીર્થની પ્રાચીનતા માત્ર લોકવાયકા સુધી સીમિત નથી. વિક્રમ સંવત 1562માં શ્રી લાવણ્યગણી દ્વારા રચિત આલોયન વિનંતી નામની કૃતિમાં વામજ તીર્થ અને તેના અધિષ્ઠાયક દેવનો સ્પષ્ટ ઉલ્લેખ જોવા મળે છે. સદીઓ પહેલા લખાયેલી એક રચનામાં વામજ તીર્થનો ઉલ્લેખ મળે છે. આ વાત આપણને વામજ તીર્થની ઐતિહાસિક અને ધાર્મિક પરંપરાની ઊંડાઈ સમજવામાં મદદ કરે છે. કોઈ તીર્થનો સાચો મહિમા માત્ર તેના ભવ્ય બાંધકામમાં નથી હોતો, પરંતુ તેની સાથે જોડાયેલી સદીઓ જૂની શ્રદ્ધા અને પરંપરામાં હોય છે. અને વામજ તીર્થ પાસે આ બંનેનો અદ્ભુત સંગમ જોવા મળે છે. હવે હું તમને વામજ તીર્થની આ યાત્રાના એક એવા પ્રસંગ તરફ લઈ જઈ રહ્યો છું, જે કદાચ આ સમગ્ર ભાવ યાત્રાનો સૌથી વધુ રોમાંચક અને શ્રદ્ધાભર્યો ભાગ છે. આ પ્રભુની પ્રતિમા અહીં આવી કેવી રીતે? શું તે શરૂઆતથી જ અહીં હતી? કે પછી સદીઓ સુધી ધરતીના ગર્ભમાં છુપાયેલી રહી હતી? આસ્થા સાથે જોડાયેલી માન્યતા અનુસાર આ પવિત્ર પ્રતિમાજી સદીઓ સુધી ધરતીના ગર્ભમાં અદૃશ્ય રહી હતી. ત્યારબાદ વિક્રમ સંવત 1979માં આ ભવ્ય પ્રતિમાજી જમીનમાંથી પ્રગટ થઈ હોવાની માન્યતા છે. પ્રતિમાજી પર કોઈ લખાણ કે અભિલેખ જોવા મળતો નથી, પરંતુ આ પ્રતિમાજીના પ્રગટીકરણ સાથે જોડાયેલી વાત અત્યંત રસપ્રદ છે. કહેવાય છે કે એક સંન્યાસી મહાત્માને સ્વપ્ન અથવા દિવ્ય સંકેત દ્વારા જાણ થઈ હતી કે આ સ્થળની જમીન નીચે ભગવાનની પ્રતિમા દટાયેલી છે. આ વાત સાંભળીને એક ક્ષણ માટે વિચારજો, એક મહાત્માને સંકેત મળે, તે સ્થળે ખોદકામ થાય
અને પછી જમીનના ગર્ભમાંથી પ્રભુની પ્રતિમા પ્રગટ થાય. આ ઘટના ભક્તોના હૃદયમાં આજે પણ અદ્ભુત શ્રદ્ધા જગાવે છે. આસ્થા માટે દરેક ઘટના માત્ર ઘટના નથી હોતી. તે એક સંદેશ હોય છે, એક સંકેત હોય છે, અને ક્યારેક તો તે ભક્તિના જીવનમાં એક નવો અધ્યાય બની જાય છે. પ્રતિમાજીના પ્રગટીકરણ બાદ વામજ તીર્થના વિકાસની યાત્રા આગળ વધી. વિક્રમ સંવત 2002ના વૈશાખ સુદ 13ના પવિત્ર દિવસે પૂજ્ય શ્રી વિજય ઉદ્યસુરીશ્વરજી મહારાજ સાહેબના વરદ હસ્તે નવનિર્મિત ભવ્ય જીનપ્રસાદમાં આ પ્રતિમાજીની વિધિપૂર્વક પુનઃ પ્રતિષ્ઠા કરવામાં આવી. આ માત્ર પ્રતિષ્ઠાનો પ્રસંગ નહોતો, પરંતુ જાણે સદીઓથી છુપાયેલી એક આધ્યાત્મિક પરંપરાને ફરી એકવાર ભક્તિના પ્રકાશમાં સ્થાપિત કરવાનો પવિત્ર પ્રસંગ હતો. જ્યાં પ્રભુ બિરાજે છે ત્યાં માત્ર મંદિર નથી હોતું, ત્યાં શ્રદ્ધાનું કેન્દ્ર બને છે, ત્યાં ભક્તિના દીવા પ્રગટે છે, અને ત્યાં અસંખ્ય આત્માઓને શાંતિનો અનુભવ થાય છે. વામજ તીર્થના ચમત્કાર અને ભક્તોની આસ્થા જાણવા જેવી છે. હવે વાત કરીએ વામજ તીર્થ સાથે જોડાયેલી ભક્તોની આસ્થા અને ચમત્કારની માન્યતાઓ વિશે. વામજ તીર્થમાં બિરાજમાન આદેશ્વર દાદાની પ્રતિમાજી અત્યંત પ્રભાવશાળી હોવાનું ભક્તો માને છે. અહીં દર્શન કરવા આવતા અનેક શ્રદ્ધાળુઓને દાદાના દર્શનથી માનસિક શાંતિ અને આધ્યાત્મિક સાંત્વનાનો અનુભવ થાય છે. અને ભક્તોની એવી પણ શ્રદ્ધા છે કે સાચા મનથી દાદાના ચરણોમાં આવનાર ભક્તની પ્રાર્થના ક્યારેય વ્યર્થ જતી નથી. આપણે ચમત્કારને કેવી રીતે સમજવો? ચમત્કાર માત્ર એ નથી કે જે આપણી આંખો સામે અચાનક બની જાય. ક્યારેક દુઃખમાં પણ મનને શાંતિ મળી જાય, નિરાશામાં પણ આશા જન્મી જાય, મુશ્કેલીમાં પણ હિંમત જળવાઈ રહે, તો એ પણ એક પ્રકારનો આધ્યાત્મિક ચમત્કાર જ છે. અને કદાચ આ જ કારણ છે કે અનેક ભક્તો વામજના આદેશ્વર દાદા પ્રત્યે અતૂટ શ્રદ્ધા ધરાવે છે. શ્રદ્ધા જ્યાં સાચી હોય છે ત્યાં પ્રાર્થના માત્ર શબ્દો નથી રહેતી. પ્રાર્થના આત્માની ભાષા બની જાય છે. જો તમે વામજ તીર્થની યાત્રા કરવાનું આયોજન કરો છો તો કેટલીક વ્યવહારુ બાબતો પણ જાણવી જરૂરી છે. તીર્થ ખાતે યાત્રિકો માટે એક નાની ધર્મશાળા ઉપલબ્ધ છે. પાણી અને વીજળી જેવી પ્રાથમિક સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. પરંતુ અન્ય સુવિધાઓ મર્યાદિત હોવાથી રાત્રિ રોકાણ માટે નજીકના શેરીશા તીર્થનો પણ વિચાર કરી શકાય અને ત્યાંથી વામજ તીર્થ આવીને આદેશ્વર દાદાના દર્શન પૂજનનો લાભ લઈ શકાય. તીર્થયાત્રા એ માત્ર પ્રવાસ નથી. તીર્થયાત્રા એટલે પોતાના અંતરની યાત્રા. આપણે બહારથી એક સ્થળે જઈએ છીએ, પરંતુ અંદરથી કદાચ પોતાને શોધવા નીકળીએ છીએ. વામજ તીર્થ આપણને શું શીખવે છે? આપણે વામજ તીર્થ વિશે, તેની પ્રાચીનતા વિશે, તેના ઐતિહાસિક વારસા વિશે, તેની સાથે જોડાયેલી ભૂગર્ભ માર્ગની લોકવાયકા વિશે, આલોયન વિનંતીમાં થયેલા આ તીર્થના ઉલ્લેખ વિશે અને સૌથી મહત્વપૂર્ણ જમીનના ગર્ભમાંથી પ્રગટ થયેલી આદેશ્વર દાદાની પ્રતિમાજીની આસ્થાભરી કથા વિશે જાણ્યું. પરંતુ વામજ તીર્થની સાચી ઓળખ કદાચ આ બધાથી પણ આગળ છે. વામજ આપણને શીખવે છે કે જે વસ્તુ સમયની ધૂળમાં ઢંકાઈ જાય છે તે પણ એક દિવસ ફરી પ્રકાશમાં આવી શકે છે. અને કદાચ આ સંદેશ આપણા જીવન માટે પણ એટલો જ મહત્વનો છે. ક્યારેક આપણું જીવન પણ મુશ્કેલીઓથી ઢંકાઈ જાય છે, નિરાશા આપણને ઘેરી લે છે, આશા જાણે જમીનની અંદર દટાઈ જાય છે, પરંતુ જેમ ધરતીના ગર્ભમાંથી પ્રભુ પ્રગટ થઈ શકે છે તેમ આપણા જીવનમાં પણ આશાનો પ્રકાશ ફરી પ્રગટ થઈ શકે છે. માત્ર જરૂર છે શ્રદ્ધાની, સત્કર્મની અને પ્રભુ પ્રત્યેની અડગ આસ્થાની. જો તમને આ પવિત્ર તીર્થની મુલાકાત લેવાનો અવસર મળે તો માત્ર પ્રવાસી બનીને ના જશો.
ભક્ત બનીને જજો, શ્રદ્ધા લઈને જજો અને જ્યારે આદેશ્વર દાદાના ચરણોમાં શીશ નમાવશો ત્યારે એક ક્ષણ માટે તમારી બધી ચિંતાઓ પ્રભુના ચરણોમાં મૂકી દેજો. કદાચ પ્રભુ પાસે આપણે જે માગવા જઈએ છીએ તેનાથી પણ મોટું કંઈક મળી જાય. મનની શાંતિ. આજ તો તીર્થયાત્રાની સૌથી મોટી કમાણી છે. જો તમને આજે વામજ જૈન તીર્થની આ ભાવયાત્રા ગમી હોય, જો તમને આ પ્રાચીન તીર્થનો ઇતિહાસ અને મહિમા જાણીને આનંદ થયો હોય, તો આ વિડિયોને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ વિડિયોને તમારા પરિવારજનો, મિત્રો અને જૈન ધર્મ પ્રત્યે શ્રદ્ધા ધરાવતા લોકો સુધી જરૂર પહોંચાડજો. કારણ કે તીર્થની માહિતી જેટલી વધારે લોકો સુધી પહોંચે તેટલી આપણી પ્રાચીન ધાર્મિક અને સાંસ્કૃતિક ધરોહર જીવંત રહે. અને જો તમે અશ્વિન મહેતા યુટ્યુબ ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો ચેનલને સક્રિય લેજો જેથી જૈન તીર્થો, જૈન ધર્મ, આધ્યાત્મિકતા અને જીવનને સ્પર્શતા આવા સુંદર વિડિયો તમને સતત મળતા રહે. જય જિનેન્દ્ર.